प्रधानमंत्री नरेंद्र मोदी के 75वें जन्मदिवस पर अनोखा और भव्य कार्यक्रम आयोजित किया गया। हाटकेश्वर स्थित रोशन बेकरी पर मुस्लिम परिवार द्वारा 75 किलो का विशाल केक काटा गया और आतिशबाजी के साथ रंगारंग उत्सव मनाया गया। इस मौके पर खास तौर पर मौजूद रहे सांसद दिनेश मकवाना, मणिनगर के विधायक अमूल भट्ट, अमराईवाड़ी के विधायक डॉक्टर हसमुख पटेल और खोखरा वार्ड के नगर सेवक सभी ने मिलकर केक काटा और हैप्पी बर्थडे गीत गाकर प्रधानमंत्री को शुभकामनाएं दी। मोदी साहेब नो जन्मदिवस है, मारी जोड़े नरेंद्र भाई माटे नारा बोलावाना है, भारत माता के वंदे मातरम, वंदे मातरम। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेंद्र भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। देशना सन्माननीय प्रधानमंत्री અને રાષ્ટ્રના લોકપ્રિય વડાપ્રધાન કે જે વિશ્વ પ્રસિદ્ધ આપણે વિભૂતિ બન્યા છે તેઓ આજે 75મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વ અને ભારતના કરોડો લોકો આજે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ નગરોમાં પોતપોતાની રીતે તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, શુભકામનાઓ વ્યક્ત કરી રહ્યા છે। તેમણે કરેલી કામગીરી અને સતત 11 વર્ષ સુધી દેશની સેવા પ્રધાનમંત્રી તરીકે કરી અને વિકાસના તમામ સીમાચિહ્નોને આગળ વધારી અને સમગ્ર વિશ્વમાં ભારતની જે આન બાન શાન સાથે જે ઓળખ ઊભી કરી છે એવી જ અલગ અનોખી ઓળખ આપણે હાટકેશ્વરના રોશન બેકરી મુસ્લિમ પરિવારે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીના આપણે સન્માનમાં તેમના જન્મદિવસે દર વર્ષે જેમની ઉંમર વધતી જઈ રહી છે તેવા તમામ વર્ષે અલગ અલગ રીતે એ જ પ્રમાણે કેક અને બુંદીના લાડવા તેમજ ચવાણાનું વિતરણ કરી અને આસપાસના નાગરિકો સાથે આપણે હળીમળી અને આપણે આ ઉત્સવની ઉજવણી જન્મોત્સવની ઉજવણી કરી અને રંગારંગ આતશબાજી કરી અને મન મૂકી અને દેશની સેવાને સમર્પિત એવા પ્રધાનમંત્રીના ચરણોમાં આપણે આ કાર્યક્રમ સમર્પિત કરે છે।